મનોવિજ્ઞાનની સૌથી જૂની અને પાયાની પદ્ધતિ એટલે આંતરનિરીક્ષણ પદ્ધતિ, ઇન્ટ્રોસ્પેક્શન મેથડ. TATHS પરીક્ષામાં મનોવિજ્ઞાનના ઇતિહાસ અને તેની અભ્યાસ પદ્ધતિઓ હેઠળ આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. નીચે મુજબ તેની સવિસ્તાર સમજૂતી છે. 1. અર્થ અને વ્યાખ્યા. આંતરનિરીક્ષણ એટલે પોતાની અંદર જોવું, ટુ લુક વિધિન. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, લાગણીઓ કે વિચારોનું પોતે જ નિરીક્ષણ કરે અને તેનું વર્ણન કરે, ત્યારે તેને આંતરનિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિ માને છે કે મન એક અંગત બાબત છે અને વ્યક્તિ પોતે જ જાણી શકે છે કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. 2. પ્રણેતાઓ. વિલ્હેમ વુન્ટ. વિલ્હેમ વુન્ટ, તેમણે 1879માં આ પદ્ધતિનો વૈજ્ઞાનિક ઉપયોગ શરૂ કર્યો. તેમણે પ્રયોગશાળામાં નિયંત્રિત પરિસ્થિતિમાં વ્યક્તિના સંવેદનો, સેન્સેશન્સ માપવા માટે આનો ઉપયોગ કર્યો. એડવર્ડ ટીચનર, વુન્ટના શિષ્ય ટીચનરે આ પદ્ધતિને વધુ વ્યવસ્થિત બનાવી અને રચનાવાદના પાયામાં આ પદ્ધતિને મુખ્ય સ્થાન આપ્યું. 3. પદ્ધતિની કાર્યપદ્ધતિ. આ પદ્ધતિમાં વ્યક્તિને કોઈ ચોક્કસ ઉદ્દીપક, જેમ કે રંગ, પ્રકાશ અથવા અવાજ બતાવવામાં આવે છે અને પછી તેને પૂછવામાં આવે છે કે 1. તેને કેવો અનુભવ થયો, 2. તેના મનમાં કેવા વિચારો આવ્યા, 3. તેને કેવી લાગણી અનુભવાઈ. 4. આંતરનિરીક્ષણ પદ્ધતિના ગુણો, એડવાન્ટેજીસ. સરળ અને સસ્તી. આ પદ્ધતિ માટે કોઈ મોટા સાધનો કે પ્રયોગશાળાની જરૂર પડતી નથી. મનનો સીધો અભ્યાસ. આ એકમાત્ર એવી પદ્ધતિ છે જે વ્યક્તિના ખાનગી અને આંતરિક અનુભવોને સીધા જાણી શકે છે. મનોવિજ્ઞાનનો પાયો. મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો અપાવવામાં આ પદ્ધતિનો મોટો ફાળો છે. 5. પદ્ધતિની મર્યાદાઓ, લિમિટેશન્સ. TATHS માટે ખાસ. આ પદ્ધતિની અનેક ટીકાઓ થઈ હતી, જેને કારણે વર્તનવાદનો ઉદય થયો. વ્યક્તિલક્ષિતા, સબ્જેક્ટિવિટી. એક જ ઉદ્દીપક વિશે બે અલગ વ્યક્તિઓના અનુભવો અલગ હોઈ શકે છે, તેથી તેનું પરિણામ પ્રમાણિત હોતું નથી. મર્યાદિત ઉપયોગ. આ પદ્ધતિનો ઉપયોગ બાળકો, પ્રાણીઓ કે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિઓ પર થઈ શકતો નથી, કારણ કે તેઓ પોતાના અનુભવોનું વર્ણન કરી શકતા નથી. અજાગ્રત મનની અવગણના. આ પદ્ધતિ માત્ર જાગ્રત મનનો જ અભ્યાસ કરે છે, અજાગ્રત પ્રક્રિયાઓ જાણી શકાતી નથી. મનની બેવડી ભૂમિકા. વ્યક્તિ એક જ સમયે અનુભવ પણ કરે અને તેનું નિરીક્ષણ પણ કરે, તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અઘરું છે. TATHS પરીક્ષા માટે કી પોઇન્ટ્સ. મુદ્દો. વિગત. પ્રકાર. મનોવિજ્ઞાનની સૌથી પ્રાચીન પદ્ધતિ. પિતા વિલ્હેમ વુન્ટ. મુખ્ય સિદ્ધાંત. સ્વ-અવલોકન દ્વારા મનનો અભ્યાસ. વર્તમાન સ્થિતિ. આધુનિક મનોવિજ્ઞાનમાં માત્ર પૂરક પદ્ધતિ તરીકે વપરાય છે. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન. કઈ પદ્ધતિનો ઉપયોગ પ્રાણીઓ કે નાના બાળકોના મનોવિજ્ઞાનના અભ્યાસ માટે થઈ શકતો નથી? જવાબ. આંતરનિરીક્ષણ પદ્ધતિ.